રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પર સવારના સમયે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું। ધોરાજી જેતપુર તાલુકાના મંડલેકપુર, મોટા ગુંડાળા, ફરેણી સહિતના ગામમાં ગાઢ ધુમ્મસ છવાઈ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ખેતી પાકોને નુકસાન જવાની પણ ભીતિ છે। તો રાજ્યમાં હાલ અત્યારે ઘણા શહેરોમાં જે મિશ્ર ઋતુ છે તે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વિઝિબિલિટી હાઈવે પર કરતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો આવ્યો હતો। ફરેણી સહિતના ગામમાં જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વિઝિબિલિટી ઓછી થતા જે વાહન ચાલકો હતા તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। આ સાથે જ જે ખેતી પાક છે, ઉનાળુ પાક છે, તેને નુકસાન જવાની આ વાતાવરણથી ભીતિ। રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પર સવારના સમયે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું। ધોરાજી જેતપુર તાલુકાના મંડલેકપુર, મોટા ગુંડાળા, ફરેણી સહિતના ગામમાં ગાઢ ધુમ્મસ છવાઈ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।